ભરતનગરના શિવનગર પાસે આવેલા બે માળિયામાં ઠેર ઠેર પાણી ભરાતા લોકો પરેશાન। રાત્રિના પડેલા વરસાદના કારણે ભરતનગરના શિવનગર પાસે આવેલા નવા બે માળિયામાં પાણી ભરાતા પાણી રહેણાંકોમાં ઘૂસી ગયા હતા। કારણ કે આ વિસ્તારમાં છેલ્લા 6 વર્ષથી આવાસ બન્યા હોય, જેના કારણે પાણી ભરાવાનો પ્રશ્ન ઉઠવા પામ્યો છે। તો બીજી બાજુએ ડ્રેનેજ લાઇન અને સ્ટ્રોમ લાઇન નાની હોવાના કારણે પાણીનો નિકાલ ધીમેથી થઈ રહ્યો છે। તો તંત્ર દ્વારા આવતા ચોમાસા પહેલા પાણીનો નિકાલ માટેનું આયોજન કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી હતી। महिला ने ओळखे છે ઈ ભાઈ તારા ભાઈને ઓળખે જ મહિલા એને ઈ રજૂઆત કરજો એલા ભાઈ ઢાંગણા બધા ખાઈ લેવો તો બ્રો હમણાં કાઈ ન પાણી ની ઉપર ઓલો ઘરમાં પકડીને પાણી ની ઉપર હતી ના મિનિટ આવ્યો ને જાત પાવ કરે ને ભાઈ નહીં અમે અહીંયા ભરતનગર શિવનગર નવા બે માળિયામાં રહીએ છીએ। છેલ્લા 6 વર્ષથી આવાસ યોજના બન્યું ને ત્યારથી અમારે અહીંયા કમર લગીનના ઘરમાં પાણી ભરાય છે। સંડાસ બાથરૂમમાંથી પાણી નીકળે છે, ગટરની લાઈનોના ઢાંગણા ઉપર લેવાના છે અને પ્લસ આ આવાસ યોજનાની હિસાબે અમારે પાણીનું બ્લોક થઈ ગયેલું છે। તો આગળ અમારે અહીંથી લાઈન જાય એમ છે માલધારીના નાળા લગીન, તો અમને એ લાઈન કરાવી દો તો અમારે એટલી રાહત છે। બધાના ઘરમાં નુકસાનો 15-20 હજારના નુકસાનો થાય છે, કોઈ ધ્યાન નથી રહેતું। કાલ રાતે 3 વાગ્યા લગીન પાણી ભરાયેલા છે અને આ નવા બે માળિયા છે અમારા શિવનગરમાં 7A, 7B, 8A, 8B બધા 8A 8 બ્લોકમાં અમારા પાણી ભરાય છે। રાતના 4 વાગ્યા તમામ ઘરની વકરીઓ બધાને પલ્લી ગઈ છે। ઘઉંના 12 મહિના ઘઉં નાખેલા હોય એ પલ્લી ગયા છે, બધાની વસ્તુ પલ્લી ગઈ છે અને નાના નાના બાળકો અહીંયા રહે છે। માંદગી એટલી થાય છે, એના કારણે કોઈ ગટરવાળાએ ધ્યાન નથી દેતા, કોઈ BMC વાળાએ ધ્યાન નથી દેતા। અહીંયા અમારે માલધારીની લાઈન થઈ જાય ને તો અમારે હાવ રાહત થઈ જાય, આટલું અમારી રજૂઆત છે કરવાની। હું શિવનગરમાં નવા બે માળિયામાં રહું છું, મારું 16-22 નંબર છે અને અમારે બધાને પાણી ઘરમાં ગળી જાય છે। અમારે કેટલું બધું નુકસાન થયું છે, અમે બધા વિડીયા મોકલેલ છે ભાઈ, તો અમને રજૂઆત છે તો અમારે આ નળ ગટર અને એ બધું અમારું નિકાલ કરી દો તો વધારે સારું ભાઈ, બરોબર। અમને આ માલધારીમાંથી નાળા આવે છે એમાં અમારું પાણી બધું રજૂઆત કરી દો તો વધારે સારું ભાઈ। અમારે દર વર્ષે આવી રીતના નુકસાન થાય છે। 6 વર્ષથી હું અહીંયા આવાસ યોજનાના મકાન બન્યા છે ત્યારથી અમારે આ પાણી ગળે છે અને બધાના ઘરમાં નુકસાન થાય છે, એકના ઘરમાં નહીં ભાઈ એમ। અને બધાય વીડિયા અમારા ઘરમાં પડ્યા છે 6 વર્ષના, તમે કહેતા હોય તો અમે રજૂઆત કરીએ, બરોબર। અમારી નમ્ર વિનંતી છે ભાઈ, અમારું એટલું કામ કરો, તમે હેલ્પ કરો।